સુરત શહેરની સરથાણા પોલીસે વર્ષ 2023માં એક ચોંકાવનારી ગેંગરેપ અને મર્ડર કેસમાં એક આરોપીને ઝડપી લીધો છે। વર્ષ 2023માં ઉત્તર પ્રદેશથી 16 વર્ષની સગીરાને એલ્યુમિનિયમની કંપનીમાં કામ કરતો કારીગર મહાવીર અપહરણ કરીને સુરત લઈ આવ્યો હતો। ત્યારબાદ એલ્યુમિનિયમની ફેક્ટરીમાં જ તેના માલિક નિક્ષિત મુકેશ ગરસાડિયા અને કારીગર દ્વારા સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું, જેમાંથી પોલીસે નિક્ષિતને ઝડપી લીધો છે। કંપનીના માલિક અને કારીગરે હેવાનિયતની હદ વટાવતા ગેંગરેપ પીડિતાને પેટ્રોલ છાંટી જીવથી સળગાવી દીધી હતી, જેથી સગીરાનું સારવાર દરમિયાન ઉત્તર પ્રદેશમાં મોત નીપજ્યું હતું। આ કેસ ઉત્તર પ્રદેશમાં નોંધાતા છેલ્લા 2 વર્ષથી આરોપીની શોધખોળ ચાલી રહી હતી। આ દરમિયાન ઉત્તર પ્રદેશ પોલીસે સરથાણા પોલીસની મદદ માંગી હતી, જેથી સરથાણા પોલીસને નિક્ષિત રોજ પાનની ગલ્લે સિગારેટ પીવા આવતો હોવાની બાતમી મળી હતી। ત્યારબાદ વોચ ગોઠવીને તેને ઝડપી પાડવામાં આવ્યો હતો। આ અંગે મળતી માહિતી પ્રમાણે 2 ફેબ્રુઆરી 2023માં ઉત્તર પ્રદેશના સુલતાનપુર પોલીસ સ્ટેશનમાં 16 વર્ષની સગીરાના અપહરણ બાદ ગેંગ રેપ અને હત્યાનો ગુનો નોંધાયો હતો, કે જે તે દિવસે એલ્યુમિનિયમ ફેક્ટરીમાં કામ કરતો મહાવીર નિષાદ સગીરાને ઉત્તર પ્રદેશી અપહરણ કરીને સુરતના હથોડા ગામ ખાતે આવેલી એલ્યુમિનિયમ ફેક્ટરીમાં લાવ્યો હતો। ત્યારબાદ પીડિતા પર એલ્યુમિનિયમ ફેક્ટરીના 25 વર્ષીય માલિક નિક્ષિત મુકેશ ગરસાડિયા અને કારીગર મહાવીરે ગેંગરેપ કર્યો હતો। જો કે ગેંગરેપ બાદ સગીરાને આ અંગે અન્યને જાણ કરી દેશે એવો ડર લાગતા પેટ્રોલ છાંટીને સળગાવી દીધી હતી, જેથી સગીરાને ગંભીર હાલતમાં સુરતની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી। ત્યારબાદ પોલીસ દ્વારા તેના પરિવારનો સંપર્ક કરવામાં આવતા પરિવારો સુરત આવ્યા હતા અને સગીરાને લઈને વતન યુપી જતા રહ્યા હતા। સગીરાની હાલત ગંભીર હોવાથી તેણે 2 દિવસની સારવાર બાદ દમ તોડ્યો। ઉત્તર પ્રદેશના જયસિંહપુર પોલીસ સ્ટેશનમાં અપહરણ બાદ સામૂહિક દુષ્કર્મ અને હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો હતો। તો ઉત્તર પ્રદેશ પોલીસે કે 2 વર્ષથી બંને આરોપીઓની શોધખોળ કરી હતી। આ દરમિયાન ઉત્તર પ્રદેશ પોલીસને 2 આરોપી પૈકી નિક્ષિતનું લોકેશન સુરતના સરથાણા વિસ્તારમાં હોવાનું જાણવા મળ્યું હતું। ઉત્તર પ્રદેશ પોલીસ દ્વારા અંગે સરથાણા પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો હતો, જેથી સરથાણા પોલીસના મહિલા પીઆઈ MB ઝાલાએ 10 પોલીસ કર્મીની ટીમ બનાવી। ત્યારબાદ આરોપી બ્રજ ચોક પાસે આવેલા એક પાનના ગલ્લા પર રોજબરોજ સિગારેટ પીવા આવતો હોવાની બાતમી મળી હતી અને આ બાતમીના આધારે સરથાણા પોલીસે વોચ ગોઠવીને નિક્ષિત મુકેશ ગરસાડિયાની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી। હાલ ઉત્તર પ્રદેશ પોલીસે સોંપવાની તજવીજ हाथ धरવામાં આવી છે। कल रात यूपी पुलिस की एक टीम एक आरोपी को ढूंढते ढूंढते सरथाना पुलिस स्टेशन के विस्तार में आई। ये क्राइम नंबर 35/2023 कोतवाली जयसिंहपुर सुल्तानपुर का आरोपी है और इसके ऊपर जो आरोप है, इसने ऐसा किया है कि यूपी की एक नाबालिग छोकरी का अपहरण किया और अपहरण करके ये सूरत में लाके इसने कुछ लोगों के साथ मिलके इसका गैंगरेप किया और गैंगरेप करने के बाद इसने उस लड़की के ऊपर पेट्रोल डाल के आग लगा दी और उसके बाद उसको वापस उत्तर प्रदेश लेके गया और वहाँ पे इस महिला ने डाइंग डिक्लेरेशन में ये बोला है कि ऐसा ऐसा घटना इसके साथ हुआ है। तो यूपी पुलिस की टीम बहुत दिन से इस आरोपी के फिराक में थी, इसको पकड़ने के लिए कोशिश कर रही थी और इसका C टाइप लोकेशन हमारे सरथाना पुलिस स्टेशन के विस्तार में इसका आ रहा था। तो कल रात मामले की गंभीरता को समझते हुए सरथाना PI MB ज़ाला और फ्रेंड ऑफ पुलिस FOP और लोकल D स्टाफ और भी होमगार्ड्स ने मिलकर कंबाइंड एफर्ट लगा के एक टीम बनाई और इस आरोपी को दर दबोचा। इस टोटल क्राइम में टोटल 4 से 5 लोग थे, जिसमें बाकी लोग पकड़े जा चुके हैं, पर ये मुख्य आरोपी निक्षित मुकेश भाई थरदालिया, इसकी उम्र 25 ईयर्स है और ये सूरत सरथाना जकात नाका का रहने वाला है और इसने पेट्रोल डाल के आग लगाई थी और इसके ऊपर काफ़ी जघन्य अपराध का क्राइम रजिस्टर हुआ है। तो इसको आरोपी को हमने पकड़ लिया है और इसको हम यूपी पुलिस को सौंप रहे हैं। નરેશ સિમરન સાથે સીન 24 ન્યૂઝ સુરત। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।